શ્રીરંગ રાજેશ આયરે દ્વારા 1,00,000થી વધુ નોટબુક વિતરણ કરવાના ભગીરથ ધ્યેય સાથે વોર્ડ નંબર 9ના વિવિધ વિસ્તારોમાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું. અમૃતનગર, વૈકુંઠ અને વ્રજભૂમિ ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. આ પહેલથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે અને તેમના અભ્યાસમાં મદદ મળશે. છેલ્લા કેટલાય વર્ષોથી ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને અભ્યાસ માટે અમે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ. એવી જ રીતે આ વખતે પણ નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેવી રીતે અમીન પાર્ટી પ્લોટ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશજીના માધ્યમથી નોટબુક વિતરણનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. અને આજે અમે જેવી રીતે અમારો પ્રણ છે કે 1,00,000 નોટબુકનું વિતરણ કરીશું, સાથે 15,000 કરતાં પણ વધારે બાળકોને નોટબુકનું વિતરણ અમે કરવા જઈ રહ્યા છે. ત્યારે અમે સૌપ્રથમ આજે ઉંડેરા વિસ્તારથી શરૂઆત કરી હતી. ઉંડેરા ગામ વિસ્તારની અંદર આવેલી તમામ સોસાયટીઓ, નગરો, મહોલ્લાઓની અંદર આજે એક જગ્યાએ અમે માફામ ખાતે બોલાવીને તેમને નોટબુકનું વિતરણ કર્યું હતું. એવી જ રીતે અત્યારે અમે સંધ્યાકાળે અમે જ્યારે અમૃતનગર, વ્રજભૂમિ અને વૈકુંઠ જે અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ આવેલી છે, હરદમ હંમેશા અમારી સાથે રહીને દરેક સેવાકીય કાર્યોની અંદર અહીંયાના યુવાનો અમારી સાથે જોડાતા હોય અને આ યુવાનોની વચ્ચે રહીને તેમના વિસ્તારની અંદર જે પણ નોટબુક વિતરણનો અમે આજના દિવસે કાર્યક્રમ કર્યો. અહીંયા અમે અમૃતનગર, ત્યારબાદ અમૃતેશ્વર મહાદેવ મંદિર, એવી જ રીતે શ્રી વ્રજ કષ્ટભંજન દેવ મંદિર એટલે કે વ્રજભૂમિ ખાતે, અને ત્યારબાદ અમે વૈકુંઠ ફ્લેટના કોમન પ્લોટની અંદર અમે આજના દિવસે નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો છે. તમામ જે વિદ્યાર્થીઓ અમારી સાથે, તમામ એ લોકો અમારી સાથે જોડાયા છે, એમના જે વિદ્યાર્થીઓ છે તેમના પેરેન્ટ્સનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આટલી જ મોટી સંખ્યાની અંદર વિસ્તારના લોકો અમારી સાથે જોડાય તેવી અભ્યર્થના સાથે આજના દિવસ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તમે જુઓ છો કે સમગ્ર દેશભરમાં અને આખા ગુજરાતની અંદર આ એક ટ્રસ્ટમાં જન્મથી મરણ સુધીના દરેક હોય છે. દરેક લોકોને અલગ અલગ આ કાર્યક્રમો દ્વારા લોકો સુધી પહોંચવાનું, સમર્પિત થઈને કોઈપણ જાતના અપેક્ષિત વગર અહીં દરેક યુવાનો હરેક તમે જુઓ છો કે ક્રિકેટનું સિઝન ચાલતી હોય તો દરેક છોકરાઓને ક્રિકેટના સાધનો હોય. હવે ગૌરી વ્રત આવશે તો દરેક પિક્ચર જોવાનું. એજ્યુકેશન હોય તો લોકોને ચોપડાનું છે. તમે એમ્બ્યુલન્સની વાત હોય કે ભૂકંપ હોય કે સાથે સાથે તમે જુઓ કે દર વખતે અલગ અલગ પણ, અને એની સાથે ફક્ત સાઈનાથ એજ્યુકેશનના હું કે શ્રીરંગ આયરે નહીં, પણ સાથે સાથે તમે જુઓ હમણાં અમૃતનગરની અંદર અમારા ગોપાલભાઈ હશે, લક્ષ્મણભાઈ હશે, કિરણભાઈ હશે, એ રીતના વ્રજભૂમિની અંદર અમારા સંજયભાઈ છે, સમગ્ર કષ્ટભંજન હનુમાનની સમગ્ર કમિટી છે, ભોલાભાઈ છે. એવી રીતના હવે અમે વૈકુંઠની અંદર જઈશું તો વૈકુંઠની અંદર અમારા વિજુબેન છે, વિનાબેન છે. એવી રીતના અલગ અલગ જગ્યા પર દરેક કાર્યકરોના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું, સાથે સાથે હવે ગૌરી વ્રત આવશે તો બહેનો સુધી પહોંચવાનું. પવિત્ર યાત્રા હશે તો અમારી મા છે, દીકરીઓ છે, અમારી બહેનો છે, એમને બહાર ફરવા લઈ જવાનું છે. એના પછી ગણપતિ હશે તો યુવાનો સાથે, નવરાત્રિ હશે તો પાછી છોકરીઓ સાથે, હળદી કુંકુ હશે તો સૌભાગ્યવતીઓ સાથે, અથવા અલગ અલગ કાર્યક્રમો દ્વારા ફક્ત નગરસેવક, નળ, ગટર, રસ્તા નહીં, પણ સાથે સાથે દરેક સમાજના જે પણ કામો હોય, સુખના હોય, દુઃખના હોય, એમ્બ્યુલન્સની સેવા હોય, સબવાહિનીની સેવા હોય કે ગમે તે રીતના સાઈનાથ એજ્યુકેશનને જે રીતના દરેક લોકોનો સપોર્ટ મળે છે, અને સાઈનાથ એજ્યુકેશન એ રીતના દરેક વિદ્યાર્થીઓથી માંડીને છોકરાઓના ક્રિકેટથી માંડીને મેદાનથી એને મોબાઈલથી દૂર રાખવા માટે ધર્મ સાથે, સંસ્કાર સાથે જોડતી આ સંસ્થાના સર્વે યુવાનોને, ખાસ કરીને આજે વ્રજભૂમિ, સાથે સાથે અમૃતનગર અને વૈકુંઠના તમામ યુવાનોને અમે આજના જે અમારા સાથ સહકાર બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી. દર વખતે નોટો વિતરણ થાય છે અને ઘણા બાળકોને તેનાથી ભણવામાં સહાયતા રૂપી રાજેશ સાહેરે ચોપડા આપે છે. તો દર વખતે બાળકો તેમાં ભણે પણ છે સારી રીતે અને ખૂબ સારું વિતરણ પણ થાય છે. આજે અમારા વિસ્તારમાં અમારા કોર્પોરેટર શ્રી શ્રીરંગભાઈ આયરે તેમજ રાજેશભાઈ આયરે દ્વારા સમગ્ર હાઉસિંગ બોર્ડમાં બુક વિતરણનું કાર્યક્રમ રાખેલો. એમાં જે અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ અને બીજું પણ હાઉસિંગ બોર્ડના બધા મકાનોમાં છોકરાઓ જે મધ્યમ વર્ગ છે, ગરીબ છે, જેમને સગવડ નથી, એમના માટે નોટબુક અને ચોપડાનું વિતરણ કરેલું છે. છોકરાઓ ભણે, ગણે એવું હંમેશા રાજેશભાઈ આગ્રહ રાખતા હોય છે. જેમાં નવરાત્રિ, ગણપતિમાં પણ અને હમણાં ગૌરી વ્રતમાં પણ રાજેશભાઈનો આ વિસ્તારના છોકરાઓ લઈ જશે. એમાં પણ જેમ રૂટીન હોય છે દર વર્ષે, એમાં આ વર્ષે પણ સરસ મજાનું ઓછામાં ઓછા અહીંયા
800થી 1000 છોકરાઓ હશે, નાના 1 ધોરણથી લઈને 10 ધોરણ સુધી બધા માટે નોટબુક વિતરણનું રાખેલું છે. એ બદલ અમે સમગ્ર વિસ્તાર એમનો રાજેશભાઈ આહિરે તેમજ શ્રીરંગભાઈ આહિરેના આભારી છીએ.